મિત્રો આપણે ફેસબુકની અંદર કન્ટેન્ટ કેવી રીતના અપલોડ કરવું એની માહિતી આજે આપવાની છે, તો વિડીયો ધ્યાનથી જુઓ. કેમ કે મિત્રો એ ભાઈની આપણે કોમેન્ટ હતી કે વનરાજભાઈ તમે બધા વિડીયો બનાવો છો પણ ફેસબુકનો એક વિડીયો બનાવો. તો આપણે આજે ફેસબુકનો વિડીયો બનાવ્યો છે, એ પણ આપણે આપણું કન્ટેન્ટ છે અથવા વિડીયો છે કેવી રીતના અપલોડ કરવો, કેવી રીતના હેશટેગ લગાવવા અને કેવી રીતના ટાઇટલ લખવું, એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો તમે જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર. આપણે ફેસબુકમાં પેજ હોય કે પ્રોફાઇલ હોય બરોબર, તો આપણું જે કન્ટેન્ટ છે આપણે બનાવ્યું છે મિત્રો બરોબર, એ કન્ટેન્ટ કેવી રીતના અપલોડ કરવું મિત્રો બરોબર. તો શરૂઆતમાં તો આપણે અહીંયા હું ફેસબુક ચાલુ કર્યું છે, આ મારું પેજ છે મિત્રો. ફોલો ના કર્યો તો તમે કરી લેજો બરોબર. તો અહીંયા તમે જોઈ શકો કે ઉપર જે પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એક પોસ્ટનું અને એક સ્ટોરીનું, એક રીલ અને એક લાઈવનું બરોબર. તો આપણે રીલ બનાવેલી છે વિડીયો, તો અહીંયા રીલ ઉપર હવે ક્લિક કરીશું. જેવું ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા આપણે આ રીતનું ખુલી જશે આપણી ગેલેરી. તો અહીંયા આપણો વિડીયો જે બનાવેલો છે એ અહીંયા વિડીયો લેવાનો છે આ રીતનો. નેક્સ્ટ ઉપર હું ક્લિક કરું છું બરોબર. હવે આપણે મિત્રો ઘણા લોકો કહે છે કે ભાઈ અહીંયા ટેગ કેવી રીતના એડ કરવા બરોબર. તો મિત્રો તમને ટેગ લખતા ના આવડતું હોય તમને, તો હું બધું પાછળ તમને શીખવાડું કે આ ટેગ કેવી રીતના એડ કરવા. પહેલાં તો આપણે મિત્રો જે વિડીયો બનાવ્યો છે અંદર કેવા શબ્દો બોલેલા છે એનું મિત્રો આપણે ટાઇટલ બનાવવાનું છે મિત્રો બરોબર. કે ધારો કે મેં યુટ્યુબ લગતી તમને માહિતી આપેલી છે આ વિડીયોની અંદર કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો બરોબર. આપણે એ ટાઇટલ લખવું આમાં બરોબર. યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરે બરોબર. આપણે આ વિડીયોની અંદર એવું શીખવાડેલું છે કે ભાઈ યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરો, બધી માહિતી આપણે યુટ્યુબ ચેનલની અંદર તમને મળશે મિત્રો બરોબર. એ રીતની માહિતી તમને આપેલી છે બરોબર. આટલું ટાઇટલ આપણે લખી દીધું. હવે મેન તો છે મિત્રો હેશટેગ. ચલો હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે બરોબર. એ અહીંયા હું કોપી કરેલા છે પહેલથી, અહીંયા પેસ્ટ કરું. તમે જોજો મારા ભાઈ, એ આ પેસ્ટ કર્યા. બોલો કેટલા બધા છે આપણે બરોબર. આ બધા હવે બીજું કોઈ કરવાનું નહીં તમારે. આટલું કરીને હવે ખાલી શેર ઉપર ક્લિક કરવાનું છે બરોબર. ચલો અહીંયા શેર ઉપર આપણે ક્લિક કરીએ. આ જે કન્ટેન્ટ બનાવેલું હતું એ મિત્રો અપલોડ થવા માંડ્યું છે મિત્રો બરોબર. હવે તમે કહેતા હતા કે મિત્રો કે વનરાજભાઈ હેશટેગ, તો હેશટેગ લેવા માટે મિત્રો તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે, તેનું નામ છે હેશટેગ જ છે મિત્રો. જો આ રીતની આવશે એક એપ. જો તમારે અહીંયા ફેસબુકનું લખો, ચલો હું અહીંયા ફેસબુક લખું, ફેસબુક અહીંયા સર્ચ મારું એટલે તમે જોજો કેટલા બધા હેશટેગ આવી જશે. જોજો મારા ભાઈ બરોબર. વિડીયો ધ્યાનથી જોવો ને તો તમને ખબર પડશે. જો આ ફેસબુક કેટલા આવ્યા. જે તમારા ફેસબુકની અંદર વિડીયો અપલોડ કરવો હોય કે યુટ્યુબમાં, તો યુટ્યુબનો કરવો હોય તો તમે અહીંયાથી યુટ્યુબ પણ લખી શકો છો. ચલો હું અહીંયા લખું યુટ્યુબ વિડીયો અપલોડ કેવી રીતના કરવો બરોબર. યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરી બરોબર. સર્ચ મારું, જોજો ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવે મિત્રો બરોબર. એ થોડી જ વારની અંદર તમને હેશટેગ કેટલા બધા લખીને આપી દેશે આ એપ. જો યુટ્યુબ ટિપ્સ ને કેટલા બધા હેશટેગ પાછા તમારે અહીંયાથી કોપી કરી નાખવાના. બસ કોપી કરશો એટલે મિત્રો થઈ જશે અને તમે જે વિડીયો અપલોડ કરો છો ત્યાં તમારે પેસ્ટ કરવાના રહેશે બરોબર. તો આ હતી માહિતી આપણે ફેસબુકમાં કન્ટેન્ટ કેવી રીતના અપલોડ કરવું અને હેશટેગ કેવી રીતના એડ કરવાના, ટાઇટલ શું લખવું મિત્રો બરોબર, એની માહિતી હતી. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વિડીયોમાં. એટલે કરે જય માતાજી.